નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીએ છીએ ભાગ 2ની અંદર બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એની ચર્ચા કરીશું. તો પહેલું છે મિત્રો યાદચ્છિક ચલ. ધારો કે એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ છે. યુના દરેક ઘટક હંમેશા સંખ્યાત્મક હોવા જરૂરી નથી, છતાં આપણે દરેક ઘટના માટે કોઈ ચોક્કસ સંખ્યા ફાળવવા ઈચ્છીએ છીએ. યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તેને સંકેતમાં એક્સ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે નિદર્શ અવકાશ યુ પર આધારિત યાદચ્છિક ચલ એક્સને સંકેતમાં એક્સ યુ ટેન્સ ટુ આર વડે દર્શાવવામાં આવે છે. તો યાદચ્છિક એટલે રેન્ડમ વેરિયેબલ. કોઈ પણ મિત્રો યાદચ્છિક તમે પ્રયોગ કરો, એમાં કોઈ પૂર્વગ્રહ કે કોઈ પક્ષપાત ના હોય તો એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો જે પ્રયોગનું તમે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકતા હો, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેની તમને જાણ પણ હોય, પણ એક્ઝેક્ટલી કયું મળશે ચોક્કસ એનું અનુમાન તમે નથી કરી શકતા, એ યાદચ્છિક પ્રયોગ છે. દાખલા તરીકે એક સિક્કો ઉછાળીએ તો આપણને ખબર છે કે છાપ આવશે અથવા કાંટો આવશે, પણ તમે ચોક્કસ અનુમાન નથી કરી શકતા કે ભાઈ છાપ જ આવશે કે કાંટો જ આવશે. તો એ યુના જે દરેકે દરેક ઘટક મળે છે, હેડ અને ટેલ, એમ 500 ફેંકો તો 6 પ્રયત્નો તમને મળવાના છે. તો યુ જે શાંત નિદર્શ અવકાશ છે, તો યુની અંદર જે દરેકે દરેક ઘટક મળે છે એને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. આ યુ ટેન્સ ટુ આર અથવા યુ કોરસ્પોન્ડિંગ ટુ ધ આર. તો આર એટલે રિયલ, એટલે તમારી વાસ્તવિક સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. હવે જે ચલ છે મિત્રો એના બે પ્રકાર છે. એક છે અસતત યાદચ્છિક ચલ, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય, તો તેવા ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવાય. દાખલા તરીકે વિદ્યાર્થીનું જન્મ વર્ષ અસતત યાદચ્છિક ચલ. તો મિત્રો જે પણ યાદચ્છિક ચલ એક્સ એ વાસ્તવિક સંખ્યા ગણ આરની કોઈ શાંત અથવા નિશ્ચિત કિંમત જ ધારણ કરી શકે તેમ હોય, તેને અસતત યાદચ્છિક ચલ કહેવાય. જેમ કે તમે કોઈ વિદ્યાર્થીના માર્ક પૂછો કે ભાઈ તારા ગણિતમાં કેટલા માર્ક આવ્યા હતા, તો કહેશે 100માંથી 100 કે 90 કે 95 કે 94. તે અસતત યાદચ્છિક ચલ કહેવાય. કારણ કે એમાં ફિક્સ છે કે તમને જે જવાબ મળશે નિશ્ચિત જ મળવાનું છે. તમારા ઘરમાં સભ્યોની સંખ્યા તો 3 કે 4 કે 5 કે 6. કોઈ એમ નહીં કે 4.5 સંખ્યા છે કે 5.2 સંખ્યા છે. તમારા ઘરમાં વાહનની સંખ્યા તો એ નિશ્ચિત જ કિંમત હશે કે ભાઈ 2 વાહન કે 3 વાહન કે 4 વાહન. કોઈ વિદ્યાર્થીનું જન્મ વર્ષ, તમારું જન્મનું જે વર્ષ છે તે કોઈ જન્મનું વર્ષ છે એમ કહેશે કે ભાઈ સાહેબ મારો જન્મ 2002માં થયો હતો કે 2003માં કે 2004માં થયો હતો, તો એ નિશ્ચિત સંખ્યા મળી. તો એ અસતત યાદચ્છિક ચલ છે. બાળકોની સંખ્યા, કુટુંબમાં સભ્યોની સંખ્યા, વાહનની સંખ્યા, વિદ્યાર્થીનું જન્મ વર્ષ, તમારા ઘરમાં પુસ્તકોની સંખ્યા, એ બધા અસતત યાદચ્છિક ચલ કહેવાય. ત્યાર પછી આવશે સતત યાદચ્છિક ચલ, કન્ટિન્યુઅસ
રેન્ડમ વેરિયેબલ લઈએ છીએ. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાગણ આરમાં અથવા આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય. તો મિત્રો એવું કોઈ પણ યાદચ્છિક ચલ હોય જે વાસ્તવિક સંખ્યાનો ગણ આર, આર એટલે રિયલ, એટલે આપણે આર લઈએ છીએ, આરના અંતરાલમાં કોઈ પણ એ કિંમત ધારણ કરી શકે. કોઈ પણ કિંમત ધારણ કરી એટલે પૂર્ણાંક પણ ધારણ કરી શકે અને અપૂર્ણાંક પણ ધારણ કરી શકે અને સતત યાદચ્છિક ચલ કહેવાય. જેમ કે વિદ્યાર્થીની ઊંચાઈ, તો કોઈ કે ભાઈ સાહેબ મારી ઊંચાઈ 5 ફૂટ છે, તો કોઈ કે 5 ફૂટ 2 ઇંચ, 5 ફૂટ 3 ઇંચ, 5 ફૂટ 8 ઇંચ, 5 ફૂટ 9 ઇંચ, 5 ફૂટ 10 ઇંચ, કોઈ કહેશે 6 ફૂટ, તો કોઈ કહે 6.1. વિદ્યાર્થીના ટકા, તો કોઈને 90% પણ આવે, કોઈને 90.5% પણ આવે, કોઈને 90.33% પણ આવે. તમારું વજન, તો કોઈનું વજન 45 તો કોઈનું 45.5 પણ હોઈ શકે. દિવસનું તાપમાન, દિવસનું તાપમાન 28 પણ હોય કે 28.2 પણ હોય કે 28.3 પણ હોય. તો મિત્રો જે પણ યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યાગણ આરની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. કોઈ પણ મતલબ પૂર્ણાંક પણ ધારણ કરી શકે અથવા અપૂર્ણાંક પણ ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે લઈએ છીએ બર્નોલી પ્રયત્નો. મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિકની હું હવે ચર્ચા કરું છું. આ ટોપિક સમજી લેશો તો પછી તમને દાખલામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા S અને નિષ્ફળતા F છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના 0 p 1 હોય, અચળ હોય, તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. તો અહીંયા બર્નોલી પ્રયત્ન એટલા માટે કે જે આંકડાશાસ્ત્રી બર્નોલી હતો એને આ સિદ્ધાંત આપેલો હતો, એટલા માટે એને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. દ્વિવિધ વિકલ્પ, ઘણી વખત મિત્રો તમારી પાસે બે જ વિકલ્પ હોય, જેમ કે 12માનું રિઝલ્ટ આવશે તો બે જ વિકલ્પ, પાસ ના પાસ. તમે સિક્કો ઉછાળો તો બે જ પરિણામ શક્ય છે, છાપ અથવા કાંટો. તો કોઈ પણ એવો દ્વિવિધ વિકલ્પ હોય, એવા યાદચ્છિક પ્રયોગના મિત્રો બે જ પરિણામો શક્ય હોય, સફળતા અને નિષ્ફળતા. સફળતાને ઇંગ્લિશમાં સક્સેસ એટલે S અને નિષ્ફળતા એટલે ફેલિયર F છે. અને આ જે તમે પ્રયોગ કરો છો એનો સમાન પરિસ્થિતિ હેઠળ તમે પુનરાવર્તન કરી શકો છો. જેમ કે આજે સિક્કો ઉછાળતો છાપ મળ્યો, તો ફરતી ઉછાળતો કદાચ કાંટો પણ મળી શકે અથવા છાપ પણ મળી શકે. અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના 0 p 1. તો કેમ 0 p 1? કારણ કે સંભાવનાનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય, ઓછામાં ઓછું મૂલ્ય 0 અને વધુમાં વધુ 1. તો આવા જે પ્રયત્નો છે ને બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. તો એના ગુણધર્મો છે, દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. તો બર્નોલી પ્રયત્ન તમે કરો છો તો સફળતાની જે સંભાવના અચળ હોય છે, એટલા માટે કે જે સફળતા છે એ 0 થી 1 ની વચ્ચે હોય છે. સફળતા કોને કહેવાય? તમે જે પણ માગ્યું હોય ને એ જ પરિણામ મળે તેને સફળતા કહેવાય. તમે કીધું હું પરીક્ષામાં પાસ થઈશ અને તમે પાસ થયા તો એને સફળતા કહેવાય. પણ તમે પાસ ધાર્યું હોય તમે ફેલ થાઓ તો એને નિષ્ફળતા કહેવાય. સિક્કો ઉછાળો અને તમે કહેશો કે છાપ પડશે
અને એક્ઝેક્ટલી છાપ જ પડે તો એને સફળતા કહેવાય, અને કાંટો પડે તો એને નિષ્ફળતા કહેવામાં આવે છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. એટલે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ન મળેલી સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. તો જે બર્નોલી પ્રયત્નો નિરપેક્ષ છે એટલે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે મતલબ કોઈ એક પરિબળની સંભાવના પર બીજા કોઈ પરિબળની કોઈ અસર ના થાય એને નિરપેક્ષ કહેવામાં આવે છે. અહીં સ્વતંત્ર છે. તમે પહેલી વાર સિક્કો ઉછાળો તો તમને છાપ મળી, તો બીજી વાર ગેરંટી નહીં કે છાપ જ પડશે, કાંટો પણ પડી શકે. તમે 1 થી 11 ધોરણમાં પાસ થયા તો એવી કોઈ ગેરંટી નહીં તમે 12માં પાસ થાવ. કદાચ તમે ના વાંચો, રખડી ખાઓ, ભણવા ના બેસો, તમે ફેલ પણ થઈ શકો છો. અને જે પણ સફળતા કે નિષ્ફળતા છે એ અગાઉનું જે તમારું પ્રયત્ન છે એની સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. એનું કારણ કે અહીંયા તમારા પ્રયત્નો નિરપેક્ષ છે. કદાચ એવું બને કોઈને 10મામાં ફેલ થયું હોય અને 12માં ખૂબ સારી મહેનત કરે તો 90-92% પણ લાવી શકે. કોઈ 12મા ધોરણમાં ખૂબ સરસ ટકા લાવ્યો હોય તો કદાચ સીએની અંદર ફેલ પણ થઈ શકે. તમે 12મામાં સારા ટકા લાવ્યા એનો મતલબ એવું નહીં કે તમે સીએમાં પણ સફળ થયા. બર્નોલી પ્રયત્નો એ નિરપેક્ષ છે મિત્રો. એક પરિણામની બીજા ઉપર કોઈ અસર નથી પડતી, એને નિરપેક્ષ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેના અગાઉના પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા પર કોઈ આધાર રાખતી નથી. એને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. પહેલી વાર સિક્કો ઉછાળો તો છાપ મળે, તો બીજી વાર કોઈ ગેરંટી નહીં કે છાપ જ આવશે. છાપ પણ મળી શકે અથવા કાંટો પણ મળી શકે છે. અને આ બહુ શબ્દ અગત્યનો છે. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે Q બરાબર 1 - P થાય. તો સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર કેવી છે? નિવારક છે અને નિશેષ. નિવારક એટલા માટે કીધું કે સફળતા અને નિષ્ફળતામાં કશું કોમન ના હોય. છાપ પડે અથવા કાંટો મળે. હવે છાપને તમે H કહો, કાંટાને તમે T કહો, તો H અને Tમાં કશું કોમન ના નીકળે. તે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. આગળ જોયું હતું પરસ્પર નિવારક. ધારો કે U એક શાંત નિદર્શ અવકાશ છે. ઘટના A અને ઘટના B બંને સાથે ન બની શકે. A/B = 5. તેને પરસ્પર નિવારક કહેવાય. અને નિશેષ તો ધારો કે U એક શાંત નિદર્શ અવકાશ છે. જો ઘટના A અને B એટલે કે A + B = U થાય, U એટલે શું? 1 થાય, તો એને નિશેષ ઘટના કહેવામાં આવે. એટલે અહીંયા સફળતા અને નિષ્ફળતાનો સરવાળો 1 થાય. P + Q = 1 થાય અને Q = 1 - P થાય. Q એટલે શું? નિષ્ફળતા. તો નિષ્ફળતા લાવી હોય તો એકમાંથી સફળતા બાદ કરો તો તમને નિષ્ફળતા મળે, અને એકમાંથી નિષ્ફળતા બાદ કરો તો તમને સફળતા મળી જાય. દાખલા તરીકે તમને એમ કે P બરાબર 0.2 છે. अब P ની કિંમત 0.2 હોય અને તમારે Q લાવવો હોય તો Q બરાબર 1 - P કરી દો. એકમાંથી 0.2 બાદ કરી દો તો 1 - 0.2 એટલે તમને 0.8 મળી જાય. અથવા કોઈ દાખલામાં નિષ્ફળતા આપી છે કે ભાઈ Q બરાબર 0.4 અને તમારે સફળતા P લાવી છે, તો એકમાંથી નિષ્ફળતા 0.4 બાદ કરી દો તો સફળતા તમને 0.6 મળી જાય. એટલે જે સફળતા અને નિષ્ફળતા છે એ બંને મિત્રો પરસ્પર નિવારક છે અને નિશેષ ઘટનાઓ છે. હવે લઈએ દ્વિપદી યાદચ્છિક ચલ. ધારો કે N બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા S અને નિષ્ફળતા F ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને X વડે દર્શાવીએ તો X ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તો જે પણ બર્નોલી પ્રયત્નો છે
બર્નોલી જે પ્રયત્નમાં ફક્ત બે જ પરિણામ શક્ય હોય, સફળતા અને નિષ્ફળતા, તો એને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. તેમાં જે સફળતા છે એની સંખ્યાને આપણે એક્સ વડે દર્શાવીશું. તો જે એક્સ છે એને દ્વિપદી યાદચ્છિક ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા યાદ રાખજો મિત્રો, સફળતા એસ છે, સક્સેસ, નિષ્ફળતા ફેલિયર એટલે એફ છે, અને જે સફળતાની જે સંખ્યા છે એને આપણે એક્સ વડે દર્શાવીશું. ત્યારબાદ છે દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. તો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ દ્વિપદી છે, અને એનું જે સંભાવના વિતરણ છે ને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. હવે મિત્રો આના ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. તમારી પરીક્ષામાં જે વિકલ્પ પૂછાશે ગેરંટી આમાંથી જ આવશે. સેક્શન બીમાં જે ટૂંકો પ્રશ્ન આવશે એ પણ આમાંથી જ આવશે. અને ઘણી વખત 2 ગુણધર્મ કે 3 ગુણધર્મ થિયરીમાં પણ પૂછાશે. એટલે જો તમે આ તૈયાર કરો છો તો એનો સખત તમને ફાયદો મળી શકે છે. એટલે દરેક વિદ્યાર્થીએ આ દ્વિપદી વિતરણના જે ગુણધર્મો છે એ લખીને તૈયાર કરી નાખવાના. જો તમે આ તૈયાર કરો છો તો સીધો તમને ફાયદો મળશે. અને તમે આ ગુણધર્મો કરી નાખો તો સ્વાધ્યાય 2.2ની અંદર કોઈ જ તકલીફ નહીં થાય મિત્રો. તો પ્લીઝ અને ખાસ કરી લેજો ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે મિત્રો, દ્વિપદી વિતરણ એ અસતત સંભાવના વિતરણ છે. તો અહીંયા અસતત સંભાવના વિતરણ તરીકે લીધેલું છે. બીજું તેના પ્રાચલ એન અને પી છે. એટલે દ્વિપદીની અંદર પ્રાચલ એટલે પેરામીટર્સ, જેના આધારે સમષ્ટિનું તમે અનુમાન કરી શકો છો, એ એન અને પી છે. પરંતુ બોર્ડની અંદર પૂછાય વિકલ્પમાં કે દ્વિપદીના પ્રાચલ કયા છે, તો એન અને પી છે મિત્રો. ત્રીજું યાદ રાખજો, આ વિતરણનો મધ્યક એન પી છે, જે એન પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. અત્યાર સુધી તમે મધ્યકને એક્સ બાર તરીકે ઓળખતા હતા, પણ દ્વિપદી વિતરણ જે છે મિત્રો એનો મધ્યક એન પી છે. ચોથું છે, આ વિતરણનું વિચરણ એનપી ક્યુ અને પ્રમાણિત વિચલન રૂટ એનપી ક્યુ છે. તો અત્યાર સુધી તમે વિચરણને એસ સ્ક્વેર કહેતા હતા અને પ્રમાણિત વિચરણને એસ કહેતા હતા. જ્યારે દ્વિપદીનું જે વિચરણ છે એને એનપી ક્યુ કહેવાશે અને પ્રમાણિત વિચલન રૂટ એનપી ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે, દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટું હોય છે, તથા વિચરણ ભાગ્યા મધ્યક ક્યુ નિષ્ફળતાની સંભાવના છે. તો દ્વિપદીની મિત્રો ખાસિયત છે કે જે મધ્યક છે એની કિંમત વિચરણ કરતાં હંમેશા મોટી હોય છે. છઠ્ઠું છે, એનની કોઈ પણ કિંમત માટે જો પી લેસ દેન 1/2 હોય તો આ વિતરણની જે વિષમતા છે એ ધન હોય છે. એટલે જો કોઈ દાખલાની અંદર પી જે છે એની કિંમત લેસ દેન 1/2, એટલે પી છે એની કિંમત 0.5 કરતાં જો નાની દેખાય તો સમજી લેવાનું કે વિષમતા ધન છે. આ ખાસ મિત્રો પૂછાતું હોય છે, તો એ યાદ રાખજો કે અહીંયા પી લેસ દેન 1/2 એટલે 0.50 કરતાં જો ઓછી કિંમત દેખાય તો એ વિષમતા જે છે ધન હોય છે. એનની કોઈ પણ કિંમત માટે પી ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો આ વિતરણ સંમિત થાય છે, તેની વિષમતા શૂન્ય હોય છે. જો દાખલામાં પીની કિંમત એક્ઝેક્ટલી 0.5 આવે તો એ વિતરણ સંમિત છે. સંમિત એટલે
અહીંયા વિષમતા શૂન્ય થઈ જશે. વિષમતા એટલે સંમિતતાનો અભાવ, એને વિષમતા કહેવાય, એ શૂન્ય થઈ જશે. આઠમું છે એનની કોઈ પણ કિંમત માટે પી ગ્રેટર દેન 1/2 હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે. જો દાખલામાં પી ગ્રેટર દેન 1/2 એટલે પીની કિંમત 0.50 કરતાં મોટી મળી, 0.52, 0.53, તો એની વિષમતા ઋણ કહેવામાં આવશે. તો આ ગુણધર્મો જો તમે તૈયાર કરો મિત્રો તો બહુ જ ફાયદો તમને પરીક્ષાની અંદર મળશે. તો ફરી એકવાર, દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. દ્વિપદી વિતરણના પ્રાચલો n અને p છે. દ્વિપદી વિતરણનો મધ્યક np છે, જે બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. દ્વિપદી વિતરણનું વિચરણ npq અને પ્રમાણિત વિચરણ રૂટ npq છે. દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે તથા વિચરણ ભાગ્યા મધ્યક એટલે q મળશે. છઠ્ઠું છે દ્વિપદી વિતરણમાં જો p લેસ દેન 1/2 એટલે જો પીની કિંમત 0.50 કરતાં નાની મળે તો વિષમતા ધન હોય છે. દ્વિપદી વિતરણમાં nની કોઈ પણ કિંમત માટે p ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે એક્ઝેક્ટલી p બરાબર 0.50 મળ્યો, એક્ઝેક્ટલી 0.50, તો આ વિતરણ સંમિત હોય છે, તેની વિષમતા શૂન્ય છે. અને nની કોઈ પણ કિંમત માટે p ગ્રેટર દેન 1/2, જો pની કિંમત 0.50 કરતાં મોટી મળી, 0.51, 0.99, તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી ગુણધર્મો છે એ તમે કરી લો, પછી આપણે સ્વાધ્યાય 2.2 નો મિત્રો આપણે અભ્યાસ કરીશું.